ક્યાં ગયા તમારા હજારો હાથ? તમારા ખજાને શું ખોટ્યો પડી કેમ નિર્ધન થયા દીનો નાથ નથી ખજાને ખોટ્યો પડી નિર્ધન નહીં દયા દીનો નાથ જેમ જેમ માનવીઓની મતિઓ ફરી જેમ હરિએ ઉઠાયા હાથ तो पानी से पतला कौन है कौन भूमि से भारी कौन अगन से तेज है कौन काजल से काली तो पानी से पतला ज्ञान है पाप भूमि से भारी क्रोध अगन से तेज है कलंक काजल से काली सदगुरु महाराज नी जय। कर में कूटाई जाशो रे समझण विना कर में कोटाई जाशो रे समझण विना वापस भूत थाशो रे समझण विना वापस भूत थाशो रे समझण विना कर्म करता નથી ડરતા ઊંડા કૂવે ચડતા कर्म करता નથી ડરતા ઊંડા કૂવે જઈને પડતા 84 ના ફેરા ફરતા રે સમજણ વિના 84 ના ફેરા ફરતા રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના તારા સરે સુરે જોયું મત્સ્યગંધામ મન મોયું પરાસરે સુરે જોયું મત્સ્યગંધમ મન મોયું આતે કરીને તપ ખોયું રે સમજણ વિના હાથે કરીને તપ ખોયું રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના ગૌતમ ઋષિનું ઘર ખોલ્યું ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલ્યું ગૌતમ ઋષિનું ઘર ખોયું ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલ્યું હાથે કરીને કપાળ ફોડ્યું રે સમજણ વિના હાથે કરીને કપાળ ફોડ્યું રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના ભસ્માસુર મહાબળિયો પાર્વતીના પૂજે પડ્યો ભસ્માસુર મહાબળિયો પાર્વતીના પીઠે પડ્યો લઈ કંકણ હાથે બળિયો રે સમજણ વિના મેરી કંકણ હાથે બળિયો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના હજી સમજો તો સારું હૈયામાં કપટ કાળું હજી એ સમજો તો સારું હૈયામાં કપટ કાળું મુખ તારું થશે કાળું રે સમજણ વિના મુખ તારું થશે કાળું રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના નારણદાસ કહે કથી સમજ્યા વિના સુખ નથી જારમદાસ કહે કથી સમજ્યા વિના સુખ નથી જયમદાસ કહે કથી સમજ્યા વિના સુખ નથી મૂર્ખ ડરતો ગયા મથી રે સમજણ વિના મૂર્ખ નરતો ગયા મથી રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના કરમે કૂટાઈ જાશો રે સમજણ વિના વાપસ ભૂત થાશો રે સમજણ વિના વાપસ ભૂત થાશો રે સમજણ વિના
માજી હતો, માજીની ઉંમર થઈ ગયેલી પણ પરમાત્માએ પ્રજા આપેલી નહીં. માજીએ વિચાર્યું કે લાય તાણે ચારધામની જાત્રાએ જવું. આ માજી ચારધામની જાત્રાએ ગયો તો દેવોની કૃપા દ્રષ્ટિ થઈ, સંત સાધુના આશીર્વાદ મળ્યા અને માજીની મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો. માજીએ વિચાર્યું કે કોઈ મોટા ઘરની વહુ લાવું તો કરિયાવરમાં સારું લાવ અને સુખી ઘરની દીકરી આવે તો આપણી સેવા ચાકરી સારી થાય. પણ કહેવતમાં કીધું છે કે કર્મ વિનાનો કરશન્યો અને જોની ક્યાંથી જાવું, કર્મ મોડ્યું કોડ્યું અને ઘી ક્યાંથી ખાવું. માજી મોટા ઘરની વહુ તો લાયો પણ કરિયાવરમાં જોયું કોઈ લાયો ના. અને વહુ આવ્યો તે ફેશનનો ભરેલો આવ્યો. એક વખત માજી મંદિર ગયો હતો અને મંદિરથી આવીને પાણી માગ્યું કે વહુ બેટા પાણી આપો. વહુએ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી કે હું નવરી નહીં. માજીને પાણી ના આપ્યું. માજી બોલ્યા ચાલ્યા વગર એમનો ઢોલિયો પાથરેલો હતો ત્યાં જઈને બેસી ગયો. આ ફેશનવાળી વહુએ એવી કેસેટ ચાલુ કરી દીધી તે માજીને બોલવાનું અને ના બોલવાનું બોલી બોલી તખલાના તોલે કરી નાખ્યો. ઓછામાં પૂરા માજીનો છોકરો દુકાનેથી ઘેર આવ્યો. આ માજી કોઈ ના બોલ્યો પણ આ વહુએના પતિને એવો ભરમાયો કે જેમ પેલી મંથરાએ કઈ કઈને ભરમાઈ હતી ને એવો ભરમાયો. એટલે આ છોકરો હતો તે માજીને લઈને ચાલ્યો અને સચ્ચિદાનંદના આશ્રમમાં જઈને મૂકી આવ્યો. જો માજીએ પથ્થર એટલા દેવ કરી પુત્રની પ્રાપ્તિ કરી પણ એને સુખ મળ્યું ના. સંતો કહે છે કે જનુની જન્મે 3 જન્મ જે ભક્ત દાતા કે સૂર નહીતર રહેજે વાંજણી મત ગુમાવી સૂર. પણ એમાં જનુનીનો વાંક નથી કે જનુની બિચારી શું કરે. આ પથ્થર પડી આ પેટ, એક પથ્થર કો ચંદન ચડે અને બીજા પથ્થરો અનેક. પણ ખરેખર માજીને નિર્ણય લેતો ના આવડ્યો. જો એમના બરોબર નિર્ણય લીધો હોત તો સારું હતું. પણ એક પૈડું ટ્રેક્ટરનું થઈ ગયું અને એક પૈડું રિક્ષાનું થઈ ગયું. કે સજના સમૂહ વિચારીએ અપના કુળની રીત બરોબર આશે બાંધીએ વેર વિવાન પ્રેત. જો વેર વિવાને પ્રીત બાંધવી હોય તો બરોબરાથી બંધાય. દીકરાના કાજે રે માજી નદીએ વહુપણાનો દાવો છોડી દે અને વહુપણાનો દાવો છોડી દે તો એના ઘરમાં કદીએ ખટરાગ થાય ના. પણ સાસુપણાનો દાવો નહીં મેળતો અને વહુપણાનો દાવો નહીં મેલતો. એક માજી હતો અને ઘરમાંથી બહાર ગયેલો અને એમના તો એક બાદમાં સાસ લેવા માટે આવ્યા. એટલે હવે કીધું કે મહારાજ આજ અમારે સાસ નહીં બનાવી, તમે કાલે આવજો. એટલે આ મહારાજે ત્યાંથી વિદાય લીધી અને ગોમ બાર પહોંચ્યા તો પેલો માજી હોમો મળ્યો. કોઈ મહારાજ ક્યાં ગયા હતા, કોઈ તમારા ઘેર, કોઈ શું કરવા, કોઈ સાસ લેવા. કોઈ વહુને શું કીધું, કોઈ વહુને એમ કીધું કે મહારાજ આજ અમારે સાસ નહીં બનાવી, તમે કાલે આવજો. એટલે આ માજી શું કહે છે કે એ કાલે તારુની આવેલી હની ના પાડ, હજી ના પાડું તો હું ના પાડું. એટલે હેડો મહારાજ મારા ઘેર. ઠેઠ ગોમના ગોદરથી બોલાવીને માજીએ મહારાજ એમના ઘેર લાવ્યો અને માજી ઘરમાં જઈને શું કહે છે, કોઈ મહારાજ આજ અમારે સાસ નહીં બનાવી, કાલે આવજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો હાહુપણાનો દાવો. આવા દાવા હશે તો કોઈ મેળ પડશે નહીં. એક માજી હતો અને એમને પહેલા વણ વહુ આવેલી અને આ માજીને દહીણું દળવા માટે આવ્યું. પણ આ બેનને એના પિયરમાં એવી ટેવ કે કુલેર ખાય તો દહીણું દળી શકે. આ બેન દહીણું દળવા બેઠી પણ કુલેર વગર દહીણામાં ભલી વાર આવ્યો ના. એટલે ઊભી થઈને કોકરી ગોળ લીધો, સોટો ઘી લીધું, હુકી ભાઠા જેવી કુલેર કરીને અને ફાકડા મારે જાય અને દહીણું દળે જાય. પહેલો તો આપણે ગામડાઓની અંદર નિયમ હતો કે આડોશી પાડોશી એકબીજાના ત્યાં દેવતા લેવા આવતો. એક પાડોશીનો હમણા ઘરમાં દેવતા લેવા આવવું અને પેલી બેનને ફાકડો મારવો અને આ બે ભાડી જઈ બહાર જઈને હાહુને શું કહેશે કે અલી એ તું તો એ વાતોના ગપાટા મારશું અને તારી વહુ તો કશાક ના ફાકડા મારશે. માજી કોઈ સારું તારું ઘેર જાઉં છું. માજી ઘરમાં જાઓ, વહુનું કાંઈ બેટા આવું ભેંસોનું પાણી પી આવો અને પછી બીજું દહીણું દળજો. પેલી બેન ભેંસોનું પાણી પાવા ગઈ. માજી ઘંટી પાઈ ગયો, ત્યાં જઈને જોયું તો હુકી ભાઠા જેવી કુલેર. માજી કોઈ આવી કુલેર ખાય તો એના પેટમાં કૂચા ના કૂચન. માજીને તો મેં 2 ડોકલી ઘી વેડ્યું, મેં ખાસો બધો ગોળ નાખ્યો, લહો બહો કરીને મૂકી દીધું કે ભાઈ ઓના ઘરમાં કદીએ ખટાક થાય ના થાય. કેમ કે વાયરો જેમ વાયતો વાયરો વાતો છે એમ ઉપડશો તો મેળ પડશે. અને બહેનોની તો ખાસ વિનંતી કે જો છોકરાની વહુના ફાય સેવા કરાવી હોય તો એના પિયરીનું સારું બોલજો, નકર દાડો ઉઠી ગયો.
ચા દેવી આવ્યા છે વચ્ચે, એટલે ચા દેવી એટલે તમને બધાને ખબર હશે ગડબડ દેવી.